ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ કલાણી. એક મહત્વના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો કેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવિયા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થતા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ પણ ભાજપનો કેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, એક સદસ્ય પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સાથે જ કાચરડી જિલ્લા પંચાયતના સભ્યએ પણ કેસરીયો કેસ ધારણ કરી લીધો છે. 2 ગામોના સરપંચો પણ કેસરીયો કેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવિયા ભાજપમાં જોડાઈ ગયા છે. જનક તળાવિયાએ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાતા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા.